નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બજેટ 2025 અને 26ને લઈને. આશા અપેક્ષાઓ ઘણી બધી છે, કારણ કે અત્યારની વાત કરીએ તો અત્યારે દરેક લોકો માત્ર એમ જ વિચારતા હોય છે કે જ્યારે બજેટ તો અત્યારે જાહેર કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા. રાજ્ય સરકારની વાત નથી કરતો, કેન્દ્ર સરકાર દ્વારા બજેટ તો જાહેર કરવામાં આવશે, પણ આ બજેટમાં આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ થશે અને તેની સાથે ક્યાંક ચર્ચાઓ પણ એવી જોવા મળતી હોય છે કે અત્યારે હાલના સમયમાં દરેક લોકો એક જ બાબત ઉપર સૌથી વધારે ફોકસ કરે છે કે ટેક્સેશનમાં આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. શું ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે? અલગ અલગ સેક્ટરમાં અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે? મહત્ત્વના સેક્ટરની હું ચાલો વાત કરી લઉં તો શિક્ષણ, આરોગ્ય, રેલવે પ્લસ એગ્રીકલ્ચર, ફાઇનાન્સ, ટેક્સેશન, મેન્યુફેક્ચરિંગ, MSME, સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, એગ્રીકલ્ચર ઇન્ફ્રા અને સાથે સાથે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અને સાથે સાથે EI, કે જેમાં અત્યાર સુધી ઘણી બધી બાબતો ચર્ચાઈ ગઈ છે. ક્યાંક સૌથી વધારે ધ્યાન એની ઉપર જ આપવાની બાબત જોવા મળી રહી છે. પણ આ વખતનું બજેટ કેવી રીતનું રહેશે? કારણ કે હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જે બદલાયા છે, જો બાઇડનની જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે. ટેરિફ લાદવાની પણ જે વાત કરી છે, 100% ટેરિફની જે બાબત કહી છે, શું તેની અસર આ વખતના ઇન્ડિયાના બજેટમાં જોવા મળશે કે કેમ, તે પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જાનવી સોનૈયા, કે જેઓ પત્રકાર છે, સાથે સાથે એક વિશ્લેષક પણ છે. સાથે સાથે ડૉક્ટર કિશોર ભાનુશાળી આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને પદ્મિનભાઈ બુચ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ GCCIમાં MSME અને બેન્કિંગ સેક્ટરના જે એડવાઇઝર છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે આપ ત્રણેયનું. સોરી જાનવી, મારે શરૂઆત આપનાથી કરવી છે. આપણે આશા અને અપેક્ષાઓથી તો વાત કરીએ છીએ જાનવી, પણ મારે સૌથી પહેલાં એ બાબત જાણવી છે કે આ વખતના બજેટમાં સૌથી વધારે આશા અને અપેક્ષા જે મિડલ ક્લાસ તો રાખતો હોય છે કે ના આ વખતે શું થશે, કેવી રીતનું થશે, શું કંઈક નવું જોવા મળશે. પણ જે મેં હમણાં જ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે, 100% ટેરિફ પણ જે લાદવાની વાત કરી છે, શું તેની અસર આ વખતના બજેટમાં જોવા મળશે કે કેમ, તે એક સૌથી મોટો અત્યારે સવાલ છે. ડેફિનેટલી અત્યારે જે ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ડિયાને જ લઈને કે પછી બીજા દેશોને લઈને કે ચાઇનાને લઈને જે ટેરિફ્સની વાત કરી રહ્યા છે કે 20% જેટલો ટેરિફ લગાવશું, અને ડોનાલ્ડ ટ્રમ્પનું રિસન્ટ સ્ટેટમેન્ટ બ્રિક્સ કન્ટ્રીઝ પર બી હતું કે 100% ટેક્સ લગાવશું બ્રિક્સ કન્ટ્રીઝ પર જો એ લોકો એમની કરન્સી ઇન્ટ્રોડ્યુસ કરશે તો. એટલે આપણે ઓલરેડી જોઈ રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો અપ્રોચ કેવો છે ઇન્ડિયા માટે અને બ્રિક્સ કન્ટ્રીઝ માટે. સો ઇટ ઇઝ ગોઈંગ ઓન નેગેટિવ લાઇન્સ જ્યારે એમનો અપ્રોચ ટેરિફ્સને લઈને અને બ્રિક્સ કન્ટ્રીઝને લઈને જોઈએ છે. સો ઇન્ડિયન ગવર્મેન્ટ માટે અત્યારે જે એક્સટર્નલ ફોર્સિસ છે એ આઉટ ઓફ કંટ્રોલ છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ બહુ અગત્યનું છે અત્યારે કે કાલનું જે બજેટ હોય એમાં ઇન્ટરનલ ફોર્સિસને લઈને, ઇન્ટરનલ ટેક્સેશનને લઈને આપણે એક બેલેન્સ જણાવીએ. અને એ પણ અગત્યનું છે કે અત્યારે દેશની હાલત શું છે. અત્યારે જેમ RBI નું આપણે ફોરકાસ્ટ જોઈએ GDP નું, તો એમને રિડ્યુસ કરી દે 7.2 થી 6.6 ની વાત થઈ રહી છે. મીન્સ આપણો જે દેશ છે અત્યારે આર્થિક રીતે એમાં વધારે સુધારાની જરૂર છે. અને જ્યારે આપણે સુધારાની વાત કરીએ તો સૌથી વધારે જે મિડલ ક્લાસ છે એને સપોર્ટની જરૂર છે, કારણ કે ઇન્ડિયા ઇઝ અબાઉટ મિડલ ક્લાસ પોપ્યુલેશન. અને મિડલ ક્લાસ પોપ્યુલેશનને કઈ વસ્તુ ઇમ્પેક્ટ કરે તો એમાં ટેક્સ સ્લેબ આવી ગયા, હાઉસિંગ લોન થઈ ગયું, આપણે ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરી નાખીએ કે પછી ઓટોમોબાઈલમાં સપોર્ટ કરીએ. તો આપણે આ જે બધા સેક્ટર્સ છે એને ડેફિનેટલી ડિસ્કસ કરવા જોઈએ અત્યારે, બીકોઝ એ મિડલ ક્લાસને સૌથી વધારે ઇમ્પેક્ટ કરે છે. અને ડેફિનેટલી જે કાલનું બજેટ હશે એમાં આ બધું વધારે રિફ્લેક્ટ થશે. સર, આ વખતે કયા સેક્ટરમાં સૌથી વધારે અસરકારક ક્યાંક બજેટ જોવા મળશે? જાનવી. ડેફિનેટલી વેન ઇટ કમ્સ ટુ કે કોઈ એક સેક્ટર, તો એમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં હું જોઈ રહી છું કે જે 1961 નો જે લો હતો, જે આટલા વર્ષથી કઈ રિવાઇવ નથી થયો, તો એમાં ઓબ્વિયસલી થોડાક ચેન્જીસ આવશે, એને સિમ્પ્લિફાઈ કરવામાં આવશે અને બહુ નીડેડ બી છે. આઈ થિંક 2010માં એને સિમ્પ્લિફાઈ કરવાની વાત આવી હતી, પણ હજી સુધી થઈ નથી શક્યું. સો દેટ ઇઝ વન એસ્પેક્ટ. સેકન્ડ ઇઝ કે અરાઉન્ડ જેમની વાર્ષિક ઇન્કમ 10 લાખ સુધીની હશે એ લોકોને પણ ટેક્સ રિડક્શન કરવામાં આવશે. દેટ ઇઝ વોટ
વોટ વી આર એક્સપેક્ટિંગ. અને નરેન્દ્ર મોદીજીએ પણ જે અનાઉન્સમેન્ટ કર્યું કે હું લક્ષ્મી માતાને પ્રાર્થના કરીશ કે ગરીબોને, જે મિડલ ક્લાસ છે, એને સહાય મળે. સો ઇટ લુક્સ લાઈક અ હિન્ટ ટુવર્ડ્સ ધ મિડલ ક્લાસ પોપ્યુલેશન કે એમની જે ઇન્કમ છે, એમનો જે ટેક્સ સ્લેબ્સ છે, એમાં એમને રાહત મળે. સો ટેક્સ સ્લેબ્સમાં જે ચેન્જ થાય, લાસ્ટ યર બી કર્યા હતા નિર્મલાજીએ. ધીસ ઇઝ ઓલ્સો વોટ આઈ એમ એક્સપેક્ટિંગ ધીસ ટાઈમ. ઓકે, પદ્મિનભાઈ, સવાલ અત્યારે સૌથી પહેલો મારે એ છે કે જ્યારે એમએસએમઈ સેક્ટરની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરમાં આ વખતે કેવા પ્રકારની આશા અને અપેક્ષાઓ છે? એ આપણે જાણીએ છીએ કે એમએસએમઈ સેક્ટર એટલે લગભગ ભારતની કે ઇન્ડિયાની કે ગુજરાતની મોટાભાગની ઇન્ડસ્ટ્રી એમએસએમઈમાં આવી જાય છે. એની ડેફિનેશન જ એવું કરી છે ટર્નઓવરની કે 80% એમએસએમઈ છે ઇન્ડસ્ટ્રીમાં. એટલે જે એમએસએમઈનું છે એ ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે. સૌથી પહેલા અપેક્ષા એમાં એ છે એમએસએમઈની કે એ લોકોને નાણાકીય પ્રભાવિતા આપે. આજે એમએસએમઈમાં આપણે રેગ્યુલર ટચમાં છીએ, હું બી ટચમાં છું. અમે જોઈએ છીએ કે એ લોકોને હાથમાં પૈસા નથી હોતા. પાર્ટલી ડ્યુ ટુ મિસમેનેજમેન્ટ હોય છે, પણ એ લોકોને નાણાકીય પ્રભાવિતા માટે સેપરેટ આખું મિકેનિઝમ ઊભું કરે બેંક અને નાણાકીય સંસ્થાઓ, એ બહુ જરૂરી લાગે છે. લિક્વિડિટી જેને કહેવાય ને કે માર્કેટમાંથી ઓર્ડર મળતો હોય પણ રો મટીરિયલ ખરીદવાના પૈસા નથી હોતા ઘણીવાર. એક વસ્તુ એ છે. બીજી વસ્તુ એમએસએમઈ ને જરૂર, એમાં બે જાતના હોય છે. એક એના પ્રોબ્લેમ એમએસએમઈ ના હોય છે, એને એમએસએમઈ રાહ જોઈતી હોય છે કે આમાં કઈ સોલ્યુશન લાવે. ફોર એક્ઝામ્પલ, એ લોકોને રિકવરી બહુ સ્લો હોય છે. ગવર્મેન્ટે બહાર કાઢી એ લોકોએ 45 દિવસની સ્કીમ, તો એમાં વિવાદ ઉભો થયો. પણ વિવાદથી વિશ્વાસની સ્કીમ છે એને વધારે સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. નાણાકીય પ્રભાવિતા એના કારણે બી વધવાની છે કે પૈસા રોકાઈ ગયા હોય તો પાછા આવે. એ એમની પ્રોબ્લેમ છે આ લોકોને. એની સામે એમએસએમઈના ગ્રોથ કરવાની બી એટલી જ જરૂર છે. અને જે યુનિયન બજેટ કરી શકે એમ છે, કારણ કે યુનિયન બજેટ એ પોલિસી મેકિંગ બોડી છે એઝ કમ્પેર ટુ રાજ્ય કે કોર્પોરેશનનું. એટલે જે ગ્રોથ કરવાની વાત છે એમાં બે વસ્તુ અગત્યની એમએસએમઈ જોઈ રહ્યું છે અને અમે બધા પણ જોઈ રહ્યા છીએ. એક તો નિકાસ માટે, એક્સપોર્ટ માટે એમએસએમઈ માટે સ્પેશિયલ માળખું કરવું જોઈએ સ્ટેટ લેવલ પર. આજની તારીખે નિકાસને જે વસ્તુ છે એ કેન્દ્ર સરકાર હાથમાં હોય છે, સ્ટેટ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. એ જરૂરી છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કહેવાથી એ એક્સપોર્ટને લગતું માળખું ઊભું કરે. અને એમાં એક વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ નાના ઉદ્યોગકારોને એક્સપોર્ટ કરવું હોય સારા કન્ટ્રીઓમાં તો એ લોકોને ટેસ્ટિંગની જરૂરત પડે છે. ફોર એક્ઝામ્પલ એ અમુક જાતનું ટેસ્ટિંગ હોય તો જ બહારના દેશો એક્સેપ્ટ કરે. એવા નાના દેશો પણ એવા માગતા હોય છે કારણ કે એ લોકોને વર્લ્ડ બેંકની લોન મળતી હોય છે. હવે ટેસ્ટિંગ કરવા જાય તો એ લેબોરેટરી ઓછી છે અને મોંઘી હોય છે. એટલે આ એક જ પાર્ટ છે. એક્સપોર્ટ કરવા માટે જે જરૂર હોય બધું કરવાની જરૂર છે. બીજું, એ લોકો જે સારી ટેકનોલોજી લઈ શકે એને માટે સહાય આપવાની જરૂર છે. સારી ટેકનોલોજી સહાય આપવાની કે બે રીતે થઈ શકે એને માટે આખું ફરીથી એક માળખું ઊભું કરે. અને જ્યારે ટેકનોલોજી મળે ત્યારે એને માટેનું જે કોસ્ટ છે એ કેન્દ્ર સરકાર એ 50%, 60% કે 70% ભરપાઈ કરી શકે. આ બંને ગ્રોથ ઓરિએન્ટેડ છે. આગલું મેં કીધું એ લોકોને ટ્રબલ શૂટિંગ માટે હતું, આ ગ્રોથ ઓરિએન્ટેડ માટે છે. અને આ વસ્તુ બહુ જરૂરી એટલા માટે છે બધી વસ્તુ કે કેન્દ્ર બજેટ લાવી શકે, યુનિયન બજેટ લાવી શકે એમ છે. એ પોલિસી ઊભી કરે તો જ થાય, બાકી ના થાય. અને ત્રીજી વસ્તુ ફાઇનલ હું આ સ્ટેજ પર કહીશ કે એમએસએમઈને ડિજિટલાઇઝેશન કરવાની જરૂર છે. હું એઆઈની વાત નથી કરતો, હું એઆઈ પછી વાત કરીશ ટાઈમ હશે તો. એઆઈ ઇઝ ટુ બિગ એન્ડ ટુ કોમ્પ્લિકેટેડ ફોર બધા નાના ઉદ્યોગો માટે કે માઇક્રો ઉદ્યોગો માટે. એ લોકો ડિજિટલાઇઝેશનમાં વધારે સક્ષમ થાય, સરળીકરણ થાય, એ લોકોને ગમે ફાવે એ બહુ જ જરૂરી છે. એ લોકો બી કહેતા હોય છે કે અમારે શીખવું છે, એને માટેનું એક માળખું ઊભું કરવાની જરૂર છે, એને માટે સહાય આપવાની જરૂર છે. આ વસ્તુઓ જરૂર છે એમએસએમઈ માટે. કિશોરભાઈ, આપણા માટે તો એમ કહેવાય ને કે ઇકોનોમી બહુ મોટો આમ પેલું કે વાસ્ટ પેલું સબ્જેક્ટ અત્યારે હાલ તો જોઈ શકાય છે. પણ 2026 સુધી જીડીપી 6.3%થી 6.8% રહેવાનો અંદાજ જે લગાવવામાં આવ્યો છે. આપ સૌથી પહેલાં તો બજેટને લઈને આશા અપેક્ષાઓ કેવી રીતની જોઈ રહ્યા છો? અને ક્યાંક મેં હમણાં જ એક કલાક પહેલાં એક જ મેં ચર્ચા કરી હતી જેમાં એક જે સ્પોક પર્સને એમ પણ કહ્યું કે સ્થિરતા અને સંતુલન જાળવવું એ બહુ જરૂરી છે. શું અત્યારના સમયમાં સ્થિરતા અને સંતુલન ક્યાંક જીડીપીમાં જોવા મળ્યું છે? અને હવેના સમયમાં કેવી આશા અને અપેક્ષા છે કે જેમાં હવે થોડુંક બુસ્ટઅપની એક જરૂરિયાત આવી ગઈ છે? ચોક્કસ યજ્ઞભાઈ, એક તો ગઈકાલે પદ્મિનભાઈ પણ અમે સાથે હતા અને એક ચેનલ ઉપર અમારી ચર્ચા થઈ હતી ત્યારે અમે એક વાત કરી હતી કે એક બજેટ આવતું હોય જે અર્થતંત્ર માટે હોય, એક બજેટ આવે જે ખાસ કરીને રાજકારણ માટે હોય. હવે અત્યારનું જે બજેટ છે એમાં કંઈક અર્થતંત્ર પણ જરૂરી છે અને રાજકારણ પણ જરૂરી છે, કેમ કે બહુ નજીકમાં કોઈ એવી મોટી ચૂંટણીની કોઈ અગત્યતા નથી.
પણ હવે આમાં બે વસ્તુ આવી. એક તો જીડીપીના કોન્ટેક્સમાં તમે વાત કરીએ તો જીડીપીના ગ્રોથનો અંદાજ સરકારે ઇકોનોમિક સર્વેમાં ઘટાડ્યો છે. એટલે સરકારે સ્વીકાર્યું છે કે અર્થતંત્રની જે ગતિ હતી એ ધીમી પડી ગઈ છે. એટલે એ વસ્તુ પોઝિટિવ ગણાય કે ચલો સ્વીકારીને આપણે આગળ વધી રહ્યા છે. હવે આ ગતિ ધીમી પડવાનું એક કારણ, અને જો તમારે અર્થતંત્રને જે રીતે આપણે કરી છે કે આપણે $5 ટ્રિલિયન ઉપર કે આપણે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવી છે, તો તમારી પાસે અંદાજિત 8.5 થી 9% ગ્રોથ રેટ જોઈએ, અને આપણે અત્યારે 6.5% વાત કરી રહ્યા છે. હવે એનું એક કારણ છે ડિમાન્ડ. કેમ કે અત્યારનું જે ડિમોનેટાઇઝેશન કરો કે પછી આ જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન કરો અને છેલ્લા 8-10 વર્ષમાં જે નીતિ નિયમો ઘડાવ્યા ને, એનું એક આઉટકમ એવું નીકળ્યું કે આવકની અસમાનતાઓ વધવા માંડી. એટલે અત્યારે એવું છે કે ઉત્પાદન તો કરીશું, ઉત્પાદન કર્યા પછી એ ઉત્પાદન ખરીદનારું કોણ? તો ખરીદનાર જે વર્ગ છે, એટલે આજની તારીખમાં અડધા ઉપર તમારી વસ્તી છે એ પોતાની આવક માટે ખેતી પર નિર્ભર છે, કે જ્યાં એટલી ઇન્કમ નથી. કેમ કે ખેતીનો આપણી રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 15%ની આજુબાજુ આવ્યો. મેન્યુફેક્ચરિંગ સેક્ટર 15-17%ની વધારે નથી. એટલે જે વર્ગ છે જે ખરેખર માંગ ઊભી કરવાનું છે એની પાસે ખરીદ શક્તિ નથી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન એવા થવા જોઈએ કે ખરીદ શક્તિ ઊભી થાય. બીજો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે સ્કિલ ડેવલપમેન્ટ. ગયા વખતના બજેટમાં સ્કિલ ડેવલપમેન્ટની ઘણી યોજનાઓની વાતો થઈ, ઇન્ટર્નશિપની વાતો થઈ, પણ જે ગ્રાઉન્ડ ઉપર જે દેખાવું જોઈએ હજુ એટલી મોટા પાયે દેખાયું નથી. એટલે આ બજેટમાં એ ક્યાંક ને ક્યાંક જે સ્કિલ ડેવલપમેન્ટ છે એના પર એક મોટો ભાર આવવાનો છે. કેમ કે પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે એક તરફ તમારી એક મોટું વસ્તી છે જે ખેતી ઉપર નિર્ભર છે, ત્યાં એની પાસે આવક નથી, એટલે રોજગારી મળે છે પણ એ રોજગારીના દર નથી. એટલે ત્યાં મેં પેલું આપણે અર્થશાસ્ત્રની ભાષામાં અમે છુપી બેકારી ગણીએ કે 2-4 જણને ત્યાંથી કાઢો ને તો ફરક નથી પડવાનો. પણ એ જો એગ્રીકલ્ચરમાંથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવવા માંગે તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ નથી, અને સર્વિસ સેક્ટરમાં આવવા માંગે તો સર્વિસ સેક્ટરમાં જે સ્કિલ, જે એજ્યુકેશન જોઈએ એ લોકો પાસે એવી આવડત નથી. એટલે એક તરફ સર્વિસ સેક્ટરમાં જે લોકો ઘૂસી ગયા છે, કે જે લોકો એંગેજ થયેલા છે, એ લોકોની બહુ મોટી આવક છે, એટલે ત્યાં પગાર ધોરણ બહુ સારું છે, અને બીજી બાજુ ખેતીમાં પગાર ધોરણ બિલકુલ નથી. આના કારણે આવકની અસમાનતા ઊભી થઈ છે, અને હવે જરૂર છે કે લોકોને સ્કિલ ડેવલપ કરવાની, અને એટલે સ્કિલ ડેવલપમેન્ટ મિશન ઉપર એક મોટું ભાર આવશે. ત્રીજી જે હું વિચારું છું, ખેડૂતો અત્યારે આંદોલન બધા ચાલી જ રહ્યા છે અને એમએસપી આપવાની વાત ચાલે છે. સરકારે અમુક રજૂઆત પણ કરી હતી. એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને આપણે જે સન્માન નિધિ આપીએ છીએ, એ સન્માન નિધિની આવકમાં 100% મને લાગે છે કે એક વધારો દેખાશે. બીજું એક જે હું આશા રાખું છું, કેમ કે અત્યારે જે આવી રહ્યું છે એ આગળ ટેકનોલોજી ડેવલપમેન્ટની વાત છે. જ્યારે તમે ખેતીને વિકાસની વાત કરતા હોય તો ગયા બજેટમાં આપણે ખેતીને ટેકનોલોજી સાથે કનેક્ટ કરવાની વાત કરી હતી કે ડ્રોનથી ખેતી કરીશું. પણ એ બધું જો તમારે ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો 1 વર્ષમાં નહીં થાય. એના માટે તમારે ટેકનોલોજીને ધીમે ધીમે ખેડૂત સુધી લઈ જવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક ખેતીમાં ટેકનોલોજીનો વ્યાપ વધે એના માટેના પણ પ્રયત્નો હશે. અને સાથે સાથે એજ્યુકેશન એન્ડ હેલ્થ, ગઈકાલે પણ ફરી અમારી ચર્ચા થઈ કે એચડીઆઈમાં આપણે કદાચ આર્થિક વિકાસમાં માનીએ કે આપણે અત્યારે 5મી અર્થવ્યવસ્થા છે અને આપણે 3જી અર્થવ્યવસ્થા બની જઈશું, પણ શું આ વિકાસના ફળ સમાજના દરેક વર્ગ સુધી પહોંચી રહ્યા છે? જો વિકાસના ફળ સમાજના દરેક વર્ગ સુધી પહોંચતા હોય તો સાથે સાથે આપણું ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ વધવું જોઈએ. એટલે પછી તમે ગરીબીની વાત કરો કે શિક્ષણની વાત કરો કે સ્વાસ્થ્યની વાત કરો, અને એનું એક મેઝરમેન્ટ એટલે એચડીઆઈ. હવે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આપણે કે હજુ સારું પરફોર્મ નથી કરી રહ્યા, એટલે ત્યાં પણ મને લાગે છે કે સરકાર હવે 100% ધ્યાન આપશે, અને એના ફળસ્વરૂપે હેલ્થ સેક્ટરનું થોડું બજેટ વધશે, એજ્યુકેશનનું વધશે, અને ક્યાંક ને ક્યાંક સરકાર હવે પ્રયત્ન કરે છે કે એજ્યુકેશનને ઇન્ડસ્ટ્રી સાથે લિંક કરવાનું. એ પછી એ ઇન્ડસ્ટ્રી લિંકેજ પ્રોગ્રામ હોય કે ઇન્ટર્નશિપની વાત છે, જેથી કરીને એજ્યુકેશનમાં જે મેન પાવર તૈયાર થાય એ સીધો ઇન્ડસ્ટ્રીમાં કામ લાગે એવું મેન પાવર જોઈએ. એટલે ત્યાં મને 100% લાગે છે કામ થશે. બીજું એક મેજર કદાચ રજૂઆત મને સંભળાઈ રહી છે કે દેખાઈ રહી છે, એ આવશે તમારી સસ્ટેનેબિલિટીને લઈને. એટલે ખાસ કરીને જે એનર્જી સેક્ટરની વાત છે એમાં આપણે, કેમ કે પેટ્રોલ એક આપણું મેજર ઇમ્પોર્ટ આઇટમ છે અને આપણે બહુ ડિપેન્ડન્ટ છે, અને જેમ જેમ રૂપિયો ગગડતો જાય છે તેમ તેમ આપણું ઇમ્પોર્ટ બિલ વધતું જાય છે. એટલે એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આપણે ઓલ્ટરનેટ સ્ત્રોત ઉભા કરવાની વાત છે. એટલે ઈવી છે
કે એ પ્રકારના હાઇડ્રોજન ડીઝલની આપણે વાત કરી રહ્યા છે, એ પ્રકારના વ્હીકલ અને એ પ્રકારની એનર્જીને પણ પ્રમોટ કરવાની પૂરેપૂરી શક્યતા મને અત્યારે દેખાઈ રહી છે. યજ્ઞભાઈ. જી જાનવી, આપને કંઈ કહેવું છે? જી, એમને વાત કરી અત્યારે ઈવીની ને ટેકનોલોજીની, તો મારે વાત કરવી છે કે અત્યારે રિસન્ટલી જ આપણે ઓપન એઆઈની વાત કરીએ છીએ અમેરિકાની સાઈડથી, ને ડીપસીકની વાત કરીએ છીએ ચાઇનાની સાઈડથી. આ બંનેના કોરમાં છે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, ચિપ ઇન્ડસ્ટ્રી, અને આઈ થિંક કાલે જે બજેટ પ્રેઝન્ટ થશે એમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, ચિપ ઇન્ડસ્ટ્રીને ડેફિનેટલી મહત્વ આપવામાં આવશે, કારણ કે અત્યારે જે આપણે ગ્લોબલ રેસ જોઈએ છે, બીજા દેશોને જોઈએ છે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં આપણે બહુ પાછળ છીએ. આપણે 2030 સુધી જો ઇન્ડિયાનું સેમિકન્ડક્ટર માર્કેટ જોઈએ તો ઇટ ઇઝ અરાઉન્ડ $100 બિલિયન. લાસ્ટ બજેટમાં બી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને આઈ થિંક 76,000 crore જેટલું લીવે આપવામાં આવ્યું હતું, પણ હજી જેટલું પ્રોગ્રેસ થવું જોઈએ આ ઇન્ડસ્ટ્રીમાં એટલું નથી થયું. અમેરિકામાં આપણે કંપની જોઈએ છે એનવીડિયા, જે આખી મોસ્ટલી ચાઇનાને, ઇન્ડિયાને, જે બી દેશને ચિપ્સની જરૂર હોય છે એનવીડિયા સપ્લાય કરે છે. એનું કોઈ કોર ઓલ્ટરનેટિવ ઇન્ડિયા પાસે હજી નથી, અને એનું એક કારણ જે આપણે મોસ્ટલી ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ, પણ અહીંયા અત્યારે એક હ્યુમન રિસોર્સ ડેફિસિટની પણ વાત કરવી જોઈએ બજેટમાં, કારણ કે હું ડેફિસિટ જોઈ રહી હતી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં, તો અરાઉન્ડ 3 લાખ સેમિકન્ડક્ટર પ્રોફેશનલ્સની ડેફિસિટ છે, અને જે આપણે ખાલી 2 વર્ષમાં પૂરી કરવાની છે, જો આપણે જે આ ગ્લોબલ રેસ થઈ રહી છે એઆઈની, જો એમાં આપણે એક આપણું સ્થાન બનાવવું હોય તો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને સાથે જાણવી એક સવાલ એ પણ કે જ્યારે આપણે યુનિયન બજેટની વાત કરતા હોય ને, યુનિયન બજેટમાં દર વખતે કેન્દ્ર સરકાર દ્વારા એમ કહેવામાં આવતું હોય છે કે આ બજેટમાં અમે સૌથી વધારે જે એલોકેશન કર્યું હોય તો એ એજ્યુકેશન અને મેડિકલ ઉપર જોવા મળી રહ્યું છે. આપ તેને લઈને શું કહેશો કે આ વખતે તેને લઈને કેવા પ્રકારની આશા અને અપેક્ષા અત્યારે તો હોવી એ બહુ જરૂરી છે? કારણ કે ગઈ વખતે ચલો એલોકેશન વધારે કર્યું હતું, પણ એ પ્રમાણેનું ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન પણ હજુ જોવા મળ્યું નથી. શું કહેશો આપ? એજ્યુકેશન અને હેલ્થ કેર કહેવાય ને કે આપણા કોર મુદ્દાઓ છે, જેમાં જેટલું બી આપણે બજેટ એલોકેટ કરીએ ઓછું છે, પણ જેટલું ઇમ્પોર્ટન્સ આ બંને ઇન્ડસ્ટ્રીને મળવું જોઈએ એટલું નથી મળતું. અને સ્પેશિયલી જ્યારે હું એજ્યુકેશનની ફિલ્ડ જોઉં છું તો મને એવું લાગે છે કે એજ્યુકેશનની જે ઓવરઓલ બજેટ હોય એનું 5 થી 10% સ્કિલ ડેવલપમેન્ટ અને એઆઈ એન્ડ એજ્યુકેશન એમાં ફોકસ હોવું જોઈએ, કારણ કે જે રીતે એઆઈ આગળ વધી રહ્યું છે, જે રીતે એઆઈ ઇન્ડિયામાં કે બીજા દેશોમાં પેનિટ્રેટ થઈ રહ્યું છે, વી કેન સી અનએમ્પ્લોયમેન્ટ, આપણે જોબલેસનેસ જોશું, આપણે એ જોશું કે આપણું ઓલરેડી જે એજ્યુકેશન સિસ્ટમ છે આઉટડેટેડ થઈ જશે જ્યાં સુધી બાળક ભણીને સિસ્ટમમાં જોબ માર્કેટમાં આવશે. તો ટીચર્સનું ડેવલપમેન્ટ, ટીચર્સનું સ્કિલ ડેવલપમેન્ટ, અને પછી જે લોકો ભણીને બહાર આવે છે એનું સ્કિલ ડેવલપમેન્ટ, તો ડેફિનેટલી આમાં પર ફોકસ કરવું જોઈએ. લાસ્ટ બજેટ જે આવ્યું હતું અને અત્યારની જે સિચ્યુએશન છે, so much has changed in so little time, અને આઈ એમ શ્યોર કે હવેનું જે બજેટ હશે એમાં ડેફિનેટલી આ કન્સિડર કરવામાં આવશે. મેડિકલ ઇન્ડસ્ટ્રીની વાત થઈ તો મને એવું લાગે છે કે મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં નોટ જસ્ટ ફોર ડોક્ટર્સ બટ આઈ થિંક ફાર્મા ઇન્ડસ્ટ્રી નીડ્સ અ બૂસ્ટ, બીકોઝ ઇન્ડિયામાં કહેવાય ને કે મેડિકલ ટુરિઝમ બહુ બધું છે. વી નીડ ટુ એન્કેશ ઓન આવર ઓન મેડિકલ ટુરિઝમ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રી, બીકોઝ જે આપણી કોર કોમ્પિટન્સીઝ હોય એને જાળવી રાખવી, અને જે વસ્તુમાં દુનિયા આગળ વધી રહી છે, બીજા દેશો આગળ વધી રહ્યા છે, એમાં આગળ વધવું, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં બી હું થોડુંક સ્ટ્રીમલાઇનિંગ ઓફ ટેક્સ જોઉં છું. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઓફ ફાર્મા એન્ડ મેડિકલ ઇક્વિપમેન્ટ, એમાં જો ટેક્સ રિબ્યુટ મળે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ રીલી બૂસ્ટ ધ ફાર્મા ઇન્ડસ્ટ્રી, અને સ્પેશિયલી ગુજરાત, કારણ કે ગુજરાતમાં જોઈએ છે, ગુજરાત, હૈદરાબાદ, આ બધી જગ્યાઓ છે કે જ્યાં ધ ફાર્મા ઇન્ડસ્ટ્રી ઇઝ બૂમિંગ, એન્ડ ઇટ વિલ ડેફિનેટલી હેલ્પ ધ સ્ટેટ. પદ્મિનભાઈ, રિન્યુએબલ એનર્જી સેક્ટરને લઈને આપ શું કહેશો? એક જ મિનિટ કિશોર, હું આવું છું આપની પાસે. હા, તમે વાત સાચી કરી કે જે આપણે ટ્રેડિશનલ સેક્ટરની વાત કરીએ છીએ, એમએસએમઈ ને બધું, પણ જે અમુક સેક્ટર છે જેમાં ઇન્ડિયા એ સારું કામ કરે છે અને ખરેખર આગળ વધી શકે છે. રિન્યુએબલ એનર્જી સેક્ટર ઇઝ વન સેક્ટર. ગ્રીન ટેકનોલોજી કહીએ, ગ્રીન હાઇડ્રોજન કહીએ, ઇઝ અ મેજર સેક્ટર ફોર ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ નાવ. એની સામે જોડે આપણે જે જોવું જોઈએ કે જ્યારે નવા પ્રેસિડેન્ટ આવે છે યુએસએના, એપરન્ટલી એના ફેવરમાં નથી, એ ફોસિલ બેઝ ટેકનોલોજીના ફેવરમાં છે, કે જે હાઇડ્રોકાર્બનના બેઝના છે. એટલે આપણે ખાસ આમાં વધારે ધ્યાન રાખવું જોઈએ. ગ્રીન ટેકનોલોજી અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઇન્ડિયા બહુ આગળ છે, અને ખાસ ભાર આપવો જોઈએ આ બજેટમાં
ઇન્ડિયા જ વિચારવું ના જોઈએ કે એવિએશનને ફાવે છે કે નથી ફાવતું. ઇન્ડિયા કન્ટ્રી ધ લીડર ઇન ધ ગ્રીન ટેકનોલોજી, અને ઇન્ડિયા એ સ્ટેજ પર પહોંચી ગયું છે. એટલે તમે સાચી વાત કીધી. અને એવરીબડી એક્સપેક્ટ, બધા એ ઈચ્છે છે અને અપેક્ષા બી રાખે છે કે આ બજેટમાં મોટો ભાર આપવામાં આવશે. જે આપણે બીજી વાત કરી, રેફર કરી બધા આપણા જો કલીગોએ, એઆઈ ની વાત કરી. ફોર એક્ઝામ્પલ, એઆઈ માટે પણ ડિપાર્ટમેન્ટ ઓફ એઆઈ જેવું સમથિંગ કે સેપરેટ મિકેનિઝમ બનાવવાની જરૂર છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પણ મેં એની જોડે વાત કરી હતી હમણાં દિલ્હીમાં. એ કહે છે કે એઆઈ ઇઝ નોટ અવર કપ ઓફ ટી, અમને એ બહુ ફાવશે નહીં. એકચ્યુઅલી સેપરેટ ડિપાર્ટમેન્ટ કરવાની જરૂર છે, કારણ કે આ બધા સેક્ટર એવા છે કે નેક્સ્ટ 5 વર્ષ માટે છે. દર વર્ષે બજેટ આવ્યા કરે, પણ નેક્સ્ટ 5 વર્ષ માટે છે. એટલે એઆઈ નું લગતું ડિપાર્ટમેન્ટ ઉભું કરવાનું, ગ્રીન ટેકનોલોજી કરવાનું. બીજી એક વસ્તુ જરૂરી છે, એ અગત્યનું એ છે કે પ્રોડક્શન, દેર ઇઝ અ સ્કીમ કોલ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, PLI. એ મેન્યુફેક્ચરિંગ જે કરે એને સહાય આપે છે, અને ઇટ સક્સેસફુલ થયેલી છે. એમાં ઘણા વધારે સેક્ટર ઉમેરવાની જરૂર છે, ઘણી પ્રોડક્ટ ઉમેરવાની જરૂર છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ કોઈ બી દેશમાં, મેન્યુફેક્ચરિંગ એ જ વસ્તુ એવી છે કે જે એમ્પ્લોયમેન્ટ વધારે છે ને જીડીપીમાં ડાયરેક્ટ કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે મેન્યુફેક્ચરિંગમાં જો કરવું તો PLI વધારે જરૂર છે. એને ઓટોમેટિકલી જ એ આપણે જે ચાઇના અને યુએસએ નું ઇસ્યુ છે, એ PLI વધારે તો ઇન્ડિયામાં એક એડવાન્ટેજ લઈ શકશે. કે આપણે ઈચ્છીએ છીએ કે અમુક યુનિટ આપણી પાસે આવે, અમુક ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં આવે, તો PLI જેવી સ્કીમ બી આમાં ફાયદો કરી શકે એમ છે. અને ફાઇનલ એક વસ્તુ કહેવા માંગીશ કે છેલ્લા 3 વર્ષથી ઓછામાં ઓછું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ જ મોટો ચોખ્ખો આપવામાં આવી રહ્યો છે બજેટમાં. તમે જો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારું એલોટમેન્ટ થતું હોય છે. હવે જે જરૂર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ધ સી પોર્ટ, જે દરિયાઈ બંદરો છે, દરિયાઈ કાંઠો છે. ગુજરાતમાં 1600 કિલોમીટર છે, એટલે ગુજરાત તો ફાયદો છે જ એમાં. પણ સી પોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે. સી પોર્ટમાં એટલે ખાલી બંદરો નહીં, એને કનેક્ટિવિટી, વેરહાઉસ ઉભા કરવાના, જેટી બનાવવાની, આની જરૂર છે. કારણ કે નિકાસ અને એ બધી વસ્તુ ખાલી દરિયાઈ માર્ગે જ થતી હોય છે. એટલે આ સેક્ટર છે. તમે ગ્રીનની વાત કરી, ગ્રીન, એઆઈ, દરિયા બંદરો અને પ્રોડક્શન ઇન્સેન્ટિવ એ ભવિષ્ય માટેના છે અને બજેટમાં આવશે એવી ધારણા છે. કિશોરભાઈ, આપને કંઈ કહેવું હતું? જી. હા, જે જાનવીબેન અત્યારે વાત કરી રહ્યા હતા, મને કોન્ટેક્સમાં આવ્યું કે આપણે સરકાર પાસે આશા તો રાખીએ છીએ, પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે કે સરકાર પાસે આ બધું કરવા માટે હવે જગ્યા કેટલી વધી છે. કેમ કે જો ગયા બજેટની વાત કરો તો ટોટલ 48 લાખ કરોડનું બજેટ હતું. એ 48 લાખ.21, એટલે 48 લાખ કરોડ બજેટના ખર્ચાની સામે સરકારેની ફિસ્કલ ડેફિસિટ 16 લાખ કરોડની હતી. એટલે સરકારે 16 લાખ કરોડ તો ઉધાર લેવા પડ્યા હતા. અને જે ટોટલ ખર્ચો હતો એમાં 19% ખાલી વ્યાજની ચૂકવણીમાં ગયા હતા. એટલે ફિસ્કલ ડેફિસિટ એ પણ સરકારે વિચારવું પડશે કે અહીંયા હવે કેટલું માર્જિન, કેમ કે જેમ જેમ ડેફિસિટ વધે છે અને સરકાર બોરોઈંગ કરે છે, તેમ તેમ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ક્રાઉડ આઉટ થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક, જે હમણાં પદ્મિનભાઈ વાત કરી, દર વર્ષે સરકાર કેપિટલ એક્સપેન્ડિચર વધારે છે. ગયા વખતના બજેટ 11 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર થઈ ગયું. ઓકે, પણ એની પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આગળ આવતું નથી. એટલે એ પણ સરકારે જોવું પડશે કે પેલું દેવું કરીને બહુ ઘી પીવાની વધારે ઓપ્શન નથી. કેમ કે જેટલું તમે ડેફિસિટ કરતા જશો એટલી ભવિષ્યમાં તમારું ઇન્ટરેસ્ટ બર્ડન વધે છે. અને પછી એવું થાય છે કે જે હેલ્થ અને એજ્યુકેશન જેવા સેક્ટર છે એના માટે તમારી પાસે એક ભંડોળ વધતું નથી. એટલે ગયા વખતની બજેટની વાત કરો તો ન્યૂ એજ્યુકેશન પોલિસી, જે નવી શિક્ષણ નીતિ આવી, એમાં ચોખ્ખું લખેલું છે કે જીડીપીના 6% તમારે શિક્ષણ પાછળ ખર્ચવાના છે. ઓકે, અત્યારે હેલ્થ અને એજ્યુકેશન મળીને પણ આપણે 6% સુધી પહોંચતા નથી. કેમ કે સરકાર પાસે એવી માર્જિન હોતું નથી. અને હવે ટેક્સેશનને એટલું બધું આવી ગયું છે. કદાચ જો ઇન્કમ ટેક્સની આપણે જો વાત કરીએ તો હવે ઇન્કમ ટેક્સ ટોટલ અંદાજિત 9 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરે છે. 9 કરોડ રિટર્ન ફાઇલ થાય, એમાંથી અંદાજિત 3.5 કરોડ રિટર્ન તો એવા છે જે નીલ રિટર્ન ફાઇલ થાય. બાકી ટેક્સ ભરવાવાળી પબ્લિક કેટલી? તો કે 3.5-4 કરોડ લોકો એવા છે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. એટલે એની સામે આવક ઊભી કરવા માટે સરકારે તંત્ર ઊભું કર્યું. આખું આપણું નવું જીએસટી નું તંત્ર આવી ગયું. હવે જીએસટી ના તંત્રમાં શું થઈ ગયું કે તમારી આવક હોય કે ના હોય, તમારે ટેક્સ ભરવાનો છે. એટલે એક પ્રોડક્ટ ઉપર જો 18% જીએસટી હોય તો ગરીબ પણ 18% ભરે, પૈસાવાળો પણ 18% ભરે, મધ્યમ વર્ગ પણ 18% ભરે છે. અને જીએસટી ની આવક કદાચ આંકડા અત્યારે 1.5 થી 1.25 લાખ કરોડ દર મહિને જીએસટી ની આવક થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આશા છે કે ઓફકોર્સ એ જીએસટી કાઉન્સિલનો નિર્ણય હોય, પણ બજેટમાં સરકાર ક્યાંક ને ક્યાંક આ જીએસટી ના રેટને રેશનલાઇઝ કરવાની પણ વાત આવશે, જેથી કરીને મધ્યમ વર્ગના ખિસ્સામાં પૈસા બચે, બચત થાય. બચત થશે તો માંગ નીકળશે, ઇન્વેસ્ટમેન્ટ થશે. એટલે એ પણ એટલું જરૂરી છે.
બીજી વસ્તુ જે શરૂઆતમાં આપણે વાત કરી કે અમેરિકાને લઈને, તો ઇન્ડિયાનું જે ઇન્ટરનેશનલ ટ્રેડ છે, કેમ કે અત્યારે આપણે એક મુદ્દો ઊભો થઈ રહ્યો છે કે રૂપિયાની વેલ્યુ ઘટી રહી છે, તો ઇન્ટરનેશનલ ટ્રેડમાં આપણા બે મેજર ટ્રેડિંગ પાર્ટનર ટોટલ ટ્રેડમાં પહેલા નંબર પર ચાઇના આવે, બીજા નંબર પર યુએસ આવે છે. અને યુએસ ની અંદર બી આપણે મોટા ભાગે જે એક્સપોર્ટ કરીએ છીએ એ સર્વિસીસ એક્સપોર્ટ કરી રહ્યા છે. એટલે ગુડ્સમાં આપણો ટ્રેડ નેગેટિવ છે, સર્વિસીસમાં થોડું પોઝિટિવ છે. ડિસેમ્બરમાં 7 લાખ કરોડ સમથિંગની આપણી ડેફિસિટ નીકળી. ઓકે, તો એ જે સર્વિસીસ સેક્ટર છે એને આ એઆઈ જે નવી ટેકનોલોજી આવી રહી છે એની બહુ મોટી અસર પડવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાએ એના માટે પણ તૈયાર રહેવું પડે. અને જો લોંગ ટર્મ સ્ટ્રેટેજીની વાત કરતા હોય તો તમારી પાસે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રમોટ કરવા સિવાય હાલમાં બીજો કોઈ રસ્તો નથી લોંગ ટર્મ ઇકોનોમિક ગ્રોથની વાત કરતા હોય તો. કેમ કે અત્યારે અર્થતંત્રને એગ્રીકલ્ચર ચલાવી રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ એટલો નથી, સર્વિસ સેક્ટર એની એક મર્યાદા છે. એટલે ક્યાંક ને ક્યાંક એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી માટે જો સરકાર એવું રજૂઆત કરે કે ભાઈ આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ કરવાની જરૂર છે અને જેથી કરીને જોબ પણ ક્રિએટ થશે અને જીડીપીમાં એક મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન આવશે, જેથી કરીને જે ખેતીમાં વધારે પડતો મેન પાવર રોકાયેલો છે એને આપણે ખેતીમાંથી ટ્રાન્સફર કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લઈ જઈએ. જી કિશોરભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ, ખાલી 30 સેકન્ડમાં જવાબ આપો. આ વખતે પણ એવી આશા દરેક લોકો રાખીને બેઠા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થશે. શું પોસિબલ છે? શું તેને જીએસટીમાં લાદવાની કોઈ બાબત ઉપર ચર્ચા થશે? યજ્ઞભાઈ, આ પેટ્રોલ ડીઝલના જીએસટીમાં લાવવાનું છે એ જીએસટી કાઉન્સિલ કરે, એમાં સરકાર કશું કરશે નહીં. અને જીએસટી કાઉન્સિલમાં દરની મિટિંગની જેમ ફરી એ જ મુદ્દો આવશે કે અમુક રાજ્ય હા પાડે છે, અમુક રાજ્ય ના પાડે છે. કેમ કે પેટ્રોલ અને લીકર એ એક્સાઇઝ ડ્યુટીના બહુ મોટું આવકનું સ્ત્રોત રાજ્ય ગવર્મેન્ટ માટે પણ છે અને કેન્દ્ર ગવર્મેન્ટમાં છે. એટલે પેટ્રોલ ડીઝલને લઈને કોઈ આવશે નહીં. કદાચ જો થોડી ઘણી આશા રાખીએ તો એક્સાઇઝ ડ્યુટીમાં કદાચ થોડું ઘણું કદાચ કરે, પણ જીએસટીમાં લાવવાની હાલમાં કોઈ આશા છે જ નહીં. કિશોરભાઈ, જાનવી અને પદ્મિનભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, યુનિયન બજેટથી આશા અપેક્ષાઓ તો ઘણી બધી છે. આશા અપેક્ષાઓ કેટલી ફળીભૂત થયા છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ રજા આપશો. નમસ્કાર.